પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। આઝાદીના 78 વર્ષો વીતે ગયા, પરંતુ ગુજરાતના દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કાળિયા ગામ સહિત આસપાસના 7 થી 8 ગામો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। રસ્તાના અભાવે આ ગામોના લગભગ 500 ઘરોના લોકોને રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સરકારી ઉદાસીનતા અને તંત્રની નિષ્કાળજીને કારણે આ ગામોના લોકોએ પોતાની જમીન આપીને અને ફાળો ઉઘરાવીને જાતે કાચો રસ્તો બનાવવાની શરૂઆત કરી છે। પરંતુ સવાલ એ છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ ગામોના લોકોને શા માટે મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે? ચાલો જાણીએ આ સમગ્ર મામલો। ગુજરાતના દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલું કાળિયા ગામ અને તેની આસપાસના 7 થી 8 ગામો આજે પણ આધુનિક યુગમાં પછાત રહી ગયા છે। આ ગામોમાં રસ્તાની મૂળભૂત સુવિધાનો અભાવ છે, જેના કારણે લગભગ 500 ઘરોના લોકોને રોજબરોજની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ઇમરજન્સી સેવાઓ જેવી કે 108 એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં પહોંચી શકતી નથી, જેના કારણે પ્રસૂતિ કે અન્ય આકસ્મિક પરિસ્થિતિમાં લોકોના જીવ જોખમમાં મુકાય છે। આઝાદીના 78 વર્ષો બાદ પણ સરકારી યોજનાઓનો લાભ આ ગામો સુધી પહોંચ્યો નથી, જે સરકારી તંત્રની ઘોર બેદરકારીને ઉજાગર કરે છે। નિરાશ થઈને ગામના લોકોએ પોતાની જમીન રસ્તા માટે આપી અને ફાળો એકઠો કરીને કાચો રસ્તો બનાવવાનું શરૂ કર્યું છે। આ કાચો રસ્તો બનવાથી બારસલેટ, જગોલા, પીપળારા જેવા ગામોના લોકોને 5 થી 7 કિલોમીટરનો લાંબો ચક્કર ફરવાની જગ્યાએ માત્ર 2 કિલોમીટરમાં ફતેપુરા પહોંચવાની સુવિધા મળશે। પરંતુ આટલું કરવા છતાં ગામ લોકોની માંગ છે કે સરકાર ગ્રામ સડક યોજના કે ધારાસભ્ય સાંસદની ગ્રાન્ટ દ્વારા આ રસ્તાને પાકો બનાવે, જેથી લોકોને લાંબા સમયની રાહત મળી શકે। આ ઘટના માત્ર એક ગામની વાત નથી, પરંતુ એક એવી વ્યવસ્થાની નિષ્ફળતાની કહાની છે જે ગામડાઓના વિકાસના નામે મોટા વાયદા કરે છે, પરંતુ જમીન પર તેનો અમલ થતો નથી। શું સરકાર અને સ્થાનિક તંત્ર આ ગામ લોકોની 78 વર્ષની રાહ પૂરી કરશે? આ પ્રશ્નનો જવાબ હવે આવનાર સમય નક્કી કરશે। આજ રોજ તારીખ 10/10/2025ના રોજ અમારા કાળિયાવલુંડા ગામે અમારા ગામની અંદર જવા માટે રસ્તાની કોઈ સગવડ નથી। તેમાં અમારા વોર્ડના સભ્ય શ્રી મુમતાજબેન ફારૂકભાઈ ગુડાલાના વરદ હસ્તે આનું ઉદ્ઘાટન કરેલ છે, ખાતમુહૂર્ત કર્યું છે અને તે ગામની અંદર લગભગ 500 જેવા ઘરો આવેલા છે અને છાલો રોડથી માંડીને છેક બારસલેડાની હદ સુધી રસ્તો જઈ રહ્યો છે। તે ગામજનોનો અમને બહુ સાથ સહકાર મળી અને અમે બધા ગામજનો ભેગા મળીને આના રસ્તાનું એક ચીલો અને કાચું કામ કરી રહ્યા છે। પણ અમારી એવી માંગણી છે કે સરકારશ્રીને ધ્યાને દોરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આને માટી મેટલ કરાવી અને અમને કોઈ યોજનાથી રસ્તો બનાવી આપે એવી અમે માંગણી કરીએ છીએ ગામજનો। આ સ્વખર્ચે કરો છો આપ? ગામના ફાળાથી કદાચ જો વોર્ડના સભ્યશ્રી અમને આપશે તો બરાબર છે અને એનાથી કદાચ ઓછો પડશે તો અમે બધા ગામજનો ફાળો કરીને પણ આના જીસીબીનું જે કંઈ ખર્ચ થાય એ ચૂકવીશું। આપનું નામ? મારું નામ તાવિયાડ અરવિંદભાઈ રામાભાઈ, આદિવાસી જાગૃતિવા ટીમ દ્વારા। અમારા કાળિયાવલુંડા ગ્રામ પંચાયતની અંદર વર્ષોથી જ્યારે આઝાદી મળી એ પછીના સમયગાળા અત્યાર સુધી ગામની રસ્તામાં ચલાવવાની કોઈ સુવિધા નથી। અમારા બાળકોને નિશાળે જવા માટે પણ કોઈ સુવિધા નથી। અમારું બળિયું લગભગ 50% ગામમાંથી અત્યારે વિભાજનમાં છે અને આ ગામની અંદર આ રસ્તો અમે આખા ગામ લોકોએ ભેગા મળી અને પછી આ રસ્તો અમે કાઢીએ છીએ અને એની અંદર અમારા ગામ પંચાયતના સદસ્ય તરીકે બિલકુલ રસપૂર્વક કામ લઈને તમામને સમજૂતી આપી રસ્તો કાઢ્યો છે અને જે લાભો મળે છે આ બધા લાભો તાલુકા કચેરીને જવા માટે બિલકુલ સીધો રસ્તો છે। પીપલારા, પાટવેલ અને બારસલેડા ગામ તેમજ આજુબાજુ સાલોરથી પણ આ લોકો આ રસ્તા સાથે જોઈન્ટ થાય છે, જેથી કરી અને આ બાબતની અંદર આ રસ્તાની અંદર અમે સૌ અમારા ખર્ચે અને અમે જહેમત આપી અને રસ્તો તૈયાર કર્યો છે અને આ રસ્તાની અંદર જેટલા સહયોગ આપ્યો છે એમની અમે ખાસ આભાર માનીએ છીએ। આપનું નામ? મારું નામ બામણિયા રતનસિંહ મોગાભાઈ છે। હું અત્યારે તાલુકા પંચાયતની અંદર ગ્રંથપાલ તરીકે સર્વિસ કરું છું।